ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. દોસ્તો આજે એક સહેલું ચેપ્ટર, એવું કહી શકાય કે ઘન પદાર્થોનું વર્ગીકરણ, મિકેનિક્સ ઓફ સોલિડ. દોસ્તો બહુ જ સરસ ચેપ્ટર કે જેમાં સરળતાથી સારા સારા એમસીક્યુ આપણે કવર કરી શકીએ, કે જેની અંદર યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી, બકલિંગ, પદાર્થને કેવા શેપમાં રાખવો જોઈએ, પર્વતની ઊંચાઈ મેક્સિમમ કેટલી હોય ની સાથે સાથે દબનીયતા, આ બધા વસ્તુનો સમન્વય આ ચેપ્ટરમાં છે. શરૂ કરવા જઈ રહ્યા છે આજનો સેશન કે જેની અંદર બહુ જ સરસ એમસીક્યુ તમારા સુધી હું દોસ્તો લઈને આવવાનો છું. પણ એ બધા એમસીક્યુ ને લાવતા પહેલા મારે એ જોવું છે કે તમે સ્પીડ સાથે કામ કરી શકો છો. જોઈએ આજનો સેશન જે આપણને બહુ જ ઉપયોગી થવાનો છે. ચલો દોસ્તો, પહેલો જ એમસીક્યુ તમારી સામે છે કે આદર્શ પ્રવાહી માટે આકાર સ્થિતિસ્થાપકતા અંક. બોલો, આકાર સ્થિતિસ્થાપકતા અંક, જેને હું FT કહું. તો શું આદર્શ પ્રવાહી શબ્દમાં FT નો મતલબ યાદ કરો, સ્પર્શીય પ્રતિબળ. પણ આદર્શ પ્રવાહી હોય તો ત્યાં સ્પર્શીય પ્રતિબળ હોય નહીં. તેનો મતલબ કે એની માટે આકાર સ્થિતિસ્થાપકતા અંક 0 થઈ જાય. જોયું ને? પહેલો એમસીક્યુ, કારણ કે શબ્દ જોવાનો હતો કે આદર્શ પ્રવાહી હોય તો એની માટે શ્યાનતા જેવું અવરોધક બળ લાગે નહીં, અને પરિણામે એની અંદર પ્રતિબળનો ઉત્પન્ન ના. ઓકે દોસ્તો, પહેલો સરળ એમસીક્યુ જે આપણને ઈઝીલી આપે. નેક્સ્ટ, જો તાપમાન બમણું કરવામાં આવે તો હું તાપમાન T ડેશ બરાબર 2T લખી દઉં તો યંગ મોડ્યુલસ શું થાય? તો શું યંગ મોડ્યુલસ y બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન l સિગ્મા ફોર્સ બાય એરિયા ડેલ્ટા l અપોન l. યસ સર. હવે આમાંથી તાપમાન સાથે કોણ જોડાયેલું છે? તો યાદ કરો, ડેલ્ટા l ઇઝ ઇક્વલ ટુ આલ્ફા l ડેલ્ટા t. મજાની વાત હવે શું છે બેટા, કે જો આ વેલ્યુ અહીં મૂકી દઉં, f એમના એમ, l એમના એમ, a એમના એમ, આલ્ફા l ડેલ્ટા t. તો શું l કટ, તો f અપોન a આલ્ફા. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા t એટલે તાપમાનનો તફાવત. તમે તાપમાન કેવું કરો છો? બમણું. તો લાસ્ટ માઇનસ ફર્સ્ટ, તો 2t minus t, that means t. તો તમને એવી ખબર પડી y ચલે છે 1 upon t. બમણું કરો છો એનો મતલબ તાપમાન વધે છે. જો તાપમાન વધે, કયું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ. યંગ મોડ્યુલસ કમ્પલસરી ઘટે છે. તો ડી ઇઝ માય રાઈટ આન્સર, કે જેની અંદર યંગ મોડ્યુલસ ઘટાડો. નેક્સ્ટ, એમ દળના સળિયા એલ લંબાઈના 3 સમાન તારથી લટકાયેલા છે. તારના બંને છેડે લોખંડ લટકાય છે. દરેક પર તણાવ બળ સરખું છે તો તેમના વ્યાસનો ગુણોત્તર. તો શું મજાની વાત એ આવી કે તમારે વ્યાસમાં જવાનું અને વ્યાસના આધારે તમારે પદને સેટ કરવા. તો ચલો પહેલા વિચારો, એમ દળનો સળિયાને એલ લંબાઈના 3 સમાનતારથી લટકાયા. એમાં એક બંને છેડે તાંબાના તાર છે અને વચ્ચે લોખંડ છે. એક કામ કરું, પહેલા હું યંગ મોડ્યુલસ યાદ કરું. યંગ મોડ્યુલસ અગેન આપણે ભણી ગયા, f is equal to mgl upon pi r square delta l. ડાયરેક્ટ લખી કાઢ્યું છે. મારે બેટા વ્યાસ લાવવાનો છે. એક કામ કરું, y બરાબર mgl, અહીં બેટા આવું લખાય પાઈ ડી સ્ક્વેર બાય 4. હા સર, તમે જો બહુ બધા એમસીક્યુ સોલ્વ કર્યા હોય તો r એટલે ત્રિજ્યા, વ્યાસ કરતા અડધી થાય. તો r સ્ક્વેર જ્યારે લખો છો તો ડી સ્ક્વેર બાય 4 કહેવાય. તો આવું તમારું એક રિલેશન દેખાય. રિલેશનને આવું વ્યવસ્થિત લખી દઈએ તો y ચલે છે 1 upon d સ્ક્વેર. થઈ ગયું તમારું કામ. જો અહીં બંને વ્યસ્ત પ્રમાણ,
હવે તમારે જોઈએ છે તેમના વ્યાસનો ગુણોત્તર, એનો મતલબ તાંબુ એટલે કોપર ભાગ્યા લોખંડ જોઈએ છે. તો હું એક કામ કરું, ડી સ્ક્વેર ને કરતા બનાવું. બહુ શાંતિ જોજો બેટા. તો ડી સ્ક્વેર ચલે છે 1/y, તો ડી ચલે છે 1/√y. ડી કોપર ભાગ્યા ડી લોખંડ અંડર રૂટ. દોસ્તો વ્યસ્ત પ્રમાણ છે, જો ઉપર કોપર છે તો અહીંયા Fe આવશે એટલે YFE/YC. જોઈ શકો છો બેટા કે ઉપર લોખંડ આવવું જોઈએ, નીચે તાંબુ આવવું જોઈએ. આઈ ગયો મારો આન્સર. ધેટ મીન્સ બી ઇઝ માય રાઈટ આન્સર. આ બધી શોર્ટ ટ્રિક્સ યાદ રાખજો, મજા પડી જશે. નેક્સ્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલો. એવું કહેવાય કે દાખલાને સમજવા માટે તમારે બહુ જ ધીરજ રાખવી. તારની લંબાઈ એક આકૃતિ દ્વારા સમજાય છે. હવે આ આકૃતિને હું થોડીક મારી દ્રષ્ટિ મોડિફાય કરી અને તમને વધુ સરળ થાય એટલા માટે કેટલાક શબ્દોનો યુઝ કર્યા. ચલો, જ્યાંથી હું જે દોરી રહ્યો છું, આ જે દોરી એ તમારા મગજમાં જેટલું ક્લિયર થશે એટલી તમને આકૃતિની સાથે વધારે સારી સમજ આવશે. સમજવાનો ટ્રાય કરજો બેટા. આ દરેક બિંદુ હું ભાગ પાડીને સમજ. આખી લંબાઈ 2l હતી, એના બે ભાગ કરી દઉં, l અને n. આ મધ્યથી અંતર તમને x આપેલું છે એટલે x નામ આપી દઈએ. a સોરી બી સી ડી ઓ, બી સી ડી ઓ, આવા મેં નામ આપ્યું. હવે તમને ખબર છે કે સમાન રીતે ખેંચાય છે તો એને લંબ બે વિભાજક પાડી. તો મજા આવશે. જેટલું તમે આકૃતિને સમજશો ને બેટા એટલું જ તમને વધારે મજા આવશે. સર આ એંગલ થીટા હોય, આ કેના દોસ્તો? તો તમે સમજી ગયા છો આ એંગલ કેવો થવાનો? 90 - થીટા. એઝ વેલ એઝ સમાન રીતે, કેમ કે મધ્ય બિંદુ રકમમાં શબ્દ છે તો આ બી 90 - થીટા. ચલો, મને એમ કહો લંબાઈમાં થતો વધારો મારે જોઈએ છે, એમાં કેટલો ફેરફાર થયો? તો ડેલ્ટા એલ મારે શોધવું પડે. તો લંબાઈમાં થતો ફેરફાર ધેટ મીન્સ ડેલ્ટા એલ. તો ઓબી વત્તા ઓસી એટલે કે તમે જોજો અહીં જોડું, આ લાઈન અને આ લાઈનની મેં વાત કરી કાઢી, માઇનસ સમજો વિકર્ણની વાત કરી કાઢી, માઇનસ આ ભાગની વાત કરવી છે પણ બંનેના સંદર્ભમાં, એટલે માઇનસ બીડી વત્તા સીડી. તો જ મને આ વધારો મળશે. ફરી મેં આ ભાગ કવર કરી નાખ્યો અને એમાંથી આ ભાગને સબટ્રેક્ટ કરી. હવે એ બધા ભાગ લાવવા માટેની મહેનત. તો તમે આ કીધું સાચું, પણ અહીં હું એવું કહી દઉં ડાયરેક્ટ જ ઇક્વલ ટુ 2 ટાઈમ. કારણ કે આ ઓબી અને ઓસી સરખા છે તો આવું લખી શકાય, ઓબી માઇનસ બીડી. હા, કારણ કે ઓબી બરાબર ઓસી આ બંને બાજુ સરખી છે. એ જ રીતે બીડી બરાબર સી. ચલો, ઓબી કેટલા થવાના? તો સર ઓબી એટલે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરો, √x² + l². આ તમે કાટકોણ ત્રિકોણ જોઈ શકો. હા કે ના? ઓબી ધેટ મીન્સ આ ભાગ સમજો, આ એલ તો આ ભાગ આખો જોવા જાવ તો x² + l² થાય. હા સર, કાટકોણ ત્રિકોણ અમે જોઈ લીધો. બીડી ની વાત કરો, બીડી તો એલ છે. તો આપણો અહીં જો પાછા આવતા રહીએ, કારણ કે પ્લીઝ દાખલો બહુ લેન્ધી છે એટલે ટાઈમ્સ બ્રેકેટ માઇનસ એલ ને હું કશું નહીં કરું અને આ ભાગની જગ્યાએ હું ડાયરેક્ટ લખું તો x² / l² + 1 ની 1/2. આવું એટલા માટે લખ્યું કે સાચા અર્થમાં x² / l² આવશે. જો મારે l કોમન કાઢવો હોય તો તમે જોઈ શકો છો કે અહીંથી હું આ બધા પદને l² વડે ભાગી નાખું તો અહીંયા l કોમન નીકળી ગયો વર્ગમૂળમાં. યસ સર. તો 2l. બેટા બહુ મજાની શાંતિથી વાત સમજજો. -1 અને x²
સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 ની 1/2. દોસ્તો 1/2 તૈયાર થઈ ગઈ. હવે જો આને હું દ્વિપદી પ્રમેયના કન્સેપ્ટથી યુઝ કરવા જાઉં તો મારો જવાબ શું આવી પડે? સાંભળજો. ડેલ્ટા એલ એઝ ઇટ 2 ટાઈમ્સ એઝ ઇટ ઇઝ. બેટા હું તમારી જગ્યાએ બહુ શાંતિથી સ્ટેપ લખું છું તો 1 એઝ ઇટ ઇઝ રહેશે. આ પ્લસ 1/2 ઇન બ્રેકેટ. આનું જ્યારે વિકલનની ભાષામાં લખશો એટલે એક્સ સ્ક્વેર બાય, સાંભળજો, એક્સ સ્ક્વેર બાય એલ સ્ક્વેર ઇન્ટુ 2. કારણ કે આ જે પદ છે એને દ્વિપદી પ્રમેયથી લખવું પડશે. 12 એક્સ સ્ક્વેર અપોન ઘાત આગળ આવી ગઈ એટલે 1/2 આગળ આવી ગયા અને એલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ચલો હવે શાંતિથી બધાને ઉડાવવાનું ચાલુ. બાર એલ કોમન છે ભાઈ. 12 એઝ ઇટ ઇઝ. બેટા થોડું કંજુસાઈ કરું છું. 1 પ્લસ એક્સ સ્ક્વેર 2l સ્ક્વેર માઇનસ 1 1 1 કટ થઈ ગયા. સ્ટેપ્સ 1 એક્સ સ્ક્વેર. ઓકે આપણે શું કટ કરના છે? સોરી 1 1 કટ થઈ ગયા. 2 ખરા. 2l એઝ ઇટ ઇઝ એક્સ સ્ક્વેર 2l સ્ક્વેર 2 કટ એક l કટ. ધેટ મીન્સ આન્સર આવ્યો એક્સ સ્ક્વેર બાય l. આ આપણું શું મળ્યું કહેવાય? ડેલ્ટા એલ. પણ તમને જુઓ રકમમાં શું પૂછ્યું છે? વિકૃતિ છે ને મસ્ત. વિકૃતિ એટલે એપ્સાઇલોન એલ ડેલ્ટા એલ અપોન એલ. આ એક્સ સ્ક્વેર બાય એલ તો હતા અને આ એલ નવા આયા. ધેટ મીન્સ એક્સ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. તમને થાય સાચો આન્સર આવી ગયો? ખુશ થઈ જાઓ? ના થવાય, ના થવાય. કારણ કે સાચું કહું તમે દાખલાને સમજ્યા જ નથી. એની ઓફિશિયલી લંબાઈ કેટલી હતી? તો અહીંયા એલ લખવાની જગ્યાએ 12 લખ. એટલે સાચો આન્સર આવે એક્સ સ્ક્વેર બાય 2l સ્ક્વેર. દોસ્તો આ બહુ જ સરસ એમસીક્યુ હતો. એટલે આનો સાચો જવાબ આવ્યો એ સ્ક્વેર બાય 2l સ્ક્વેર. બહુ જ સરસ એમસીક્યુ. પાક્કો કરવા. નેક્સ્ટ. હવે તમને બે આકૃતિ આપ. એક યંગ મોડ્યુલસના સંદર્ભમાં જવાનું છે, વજનના સંદર્ભમાં જવાનું છે. શું થશે? સર સીધી વસ્તુ છે. જો એલને હું કરતા બનાવું તો શું થાય? તો પહેલી આકૃતિ માટે બોલો. યંગ મોડ્યુલસ y બરાબર m l અપોન y r સ્ક્વેર ડેલ્ટા l. દોસ્તો લંબાઈમાં વધારો તમને સ્મોલ l આપેલો છે. તો m કેપિટલ L y r સ્ક્વેર સ્મોલ l. ચલો હું જતો રહું યંગ મોડ્યુલસમાં એટલે l ને કરતા બનાવી દઉં તો સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ mgl y r સ્ક્વેર y. જોઈ શકો છો મારા વાલા દોસ્તો, તમારી પાસે સ્મોલ l તૈયાર. હવે મજાની વાત આવી. બીજો કિસ્સો એટલે ઘરગડીનો ભાગ. ઘરગડીના ભાગમાં બંને વહેંચાઈ જશે અડધું અડધું. તો હવે નવી લંબાઈ l ડેશ લખવી પડે. જ્યાં તમે l ડેશ લખશો નવી લંબાઈ માટે, હવે જોજો મજા આવી. l ડેશ દોસ્તો અડધી લંબાઈ થશે એટલે તમે જોઈ શકો છો આકૃતિમાં l/2 થવાનું. હા સર. પાઈ r સ્ક્વેર y એઝ ઇટ ઇઝ. યસ સર. હું એવું કહું કે જો તમે આને સમજ્યા હો તો તમારી ભાષામાં m l પાઈ r સ્ક્વેર y અને 1/2 એઝ ઇટ ઇઝ. તો 1/2. જો મને પૂછ્યું શું છે? કુલ વધારો. તો કુલ વધારો એટલે હું આને l લખું તો l ડેશ પ્લસ l ડેશ l/2 પ્લસ l/2. તો ટોટલ વધારો કેટલો થયો? l જ થયો. મજા પડી ગઈ દોસ્તો? કેવો મસ્ત એમસીક્યુ હતું કે જેમાં સાદો તાર અને ઘરગડી બંનેના કન્સેપ્ટ ક્લિયર કરાય. હજી જઈએ આગળ. બહુ જ અગત્યનો આ બીજો સરસ જે તમને અવારનવાર હેરાન કરી શકે એવું મસ્ત એમ. લાકડાના પરીખ, સ્ટીલના પરીખ, સ્ટીલનો વધારો, આ બધાની વાત કરી. અહીં જ્યારે હું રકમને સમજીશ તો લાકડાની તકતી, સ્ટીલની તકતી, તો મને એમ કહી દો
લાકડાની તકતી શબ્દ સમજો એ આર્ટ છે. સૌથી પહેલા હું લાકડા માટે લખીશ ને બેટા L is equal to 2 pi capital R અને એનું ક્ષેત્રફળ. જ્યારે હું સ્ટીલ લખીશ તો એની લંબાઈ હું L ડેશ લખું દોસ્તો એ સ્મોલ r ત્રિજ્યા વાળી. લાકડાની ત્રિજ્યા મોટી છે, સ્ટીલની ત્રિજ્યા નાની છે, તો મને આ મળ્યું. બળમાં જવું છે તો લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા L. તો બંનેની બાદબાકી કરો તો લાકડાની ત્રિજ્યા માઇનસ સ્ટીલની ત્રિજ્યા 2 પાઈ કોમન કેપિટલ R માઇનસ R. કેમ આવું કર્યું? રકમમાં જ છે કે લાકડું મોટું છે. હવે જો મારે વિકૃતિ જોઈએ એટલે એપ્સાઇલોન L ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન L. 2 પાઈ તો કોમન જ છે, R માઇનસ R. તેમાં વધારો થશે રિંગમાં, કારણ કે તમારે સ્ટીલના રિંગમાં જવું છે. જતા રહો બેટા. યંગ મોડ્યુલસ સૂત્ર યાદ કરો. યંગ મોડ્યુલસ માં એમસીક્યુ આવે જ F upon epsilon L F by delta L. હવે આની ઉપરથી મારે F શોધવાનો છે. y a epsilon L. ચલો y as it is હા કે ના a as it is epsilon L તમે શોધી લાયા છો દોસ્તો. 2 પાઈ કટ કરી દો તો કેપિટલ R માઇનસ સ્મોલ r અપોન r. આઈ ગયું તમારે કેટલા બળની જરૂર પડશે. તો B for Bombay is my right answer. Done. સરસ દાખલો. આંકડાકીય બાબત આપી કે R બરાબર 400 સેન્ટીમીટર અને સ્મોલ r બરાબર 4 સેન્ટીમીટર. તો હવે શોધો. આવડી જાય. બહુ જ સરળ દાખલો, યાદ રાખો. નેક્સ્ટ, ગ્લિસરીન નો કદ પ્રસરણાંક આપો અને તમારે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારા સાથે. તો અહીં યંગ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ તો ખરું જ, પણ તમને ઘણી વસ્તુ યાદ કરાય. સ્થિતિસ્થાપકતા અંક વાળો કોન્સેપ્ટ. ડાયમેન્શન 3 ડાયમેન્શન છે ગ્લિસરીનની ઘનતા માટે રો. તો યાદ કરી દો. તો રો થીટા ઇક્વલ ટુ રો 0. યાદ કરો દોસ્તો, ભણી ગયા છીએ 1 માઇનસ ગેમા. મારે એની ઘનતામાં થતો ફેરફાર આને હું ડાયરેક્ટ લખું તો રો થીટા અપોન રો 0 1 માઇનસ ગેમા ડેલ્ટા. તમને યાદ હોય બેટા તો આની પરથી મેં તમને બહુ બધી વાર અલગ અલગ એમસીક્યુ ને કઈ રીતે સોલ્વ કરવા શીખવાડેલું. તો તમે એક કામ કરો, આમાંથી તમે લસા લઈ લો, પદ લઈ લો, ઘટાડો વધારો બધા માટે મેં તમને કીધેલું કે તમે ડાયરેક્ટ જ રો 0 થીટા છે ના 0 છે તો એટલે ઓરિજિનલ બેટા. તો જો રો 0 ભાગ્યા રો થીટા લખું તો પદ ઊંધું લખાશે 1 માઇનસ ગેમા ડેલ્ટા. તમારે એનો ફેરફાર જોઈએ છે તો રો 0 માંથી રો થીટા તમે બાદ કરો, નીચે રો 0 એમનો એમ, તો 1 માઇનસ નીચેનું પદ ઉપર જશે એટલે તમારી પાસે આવું કોઈક સમીકરણ અહીં ઉભું રહે 1 1 જે તમને ફેરફાર બતાવે. તમને થાય કે સર આની અંદર થીટાને જુઓ તમે લાયા આ એક, તો મને તમે એવું કહો કે રો થીટા માઇનસ રો 0 અપોન રો 1 માઇનસ ગેમા ડેલ્ટા ટી અપોન 1 માઇનસ 1 કટ થઈ ગયા માઇનસ ગેમા ડેલ્ટા ટી ઘટાડો દર્શાવશે. દાખલામાં આની જરૂર નહીં પડે. તો મારે ખાલી બે જ વસ્તુ જોઈ છે. એક મારો પ્રસરણાંક 5 ગુણ્યા 10⁻⁴ કેલ્વિન ઇન્વર્સ, અને આ સેલ્સિયસ નું કેલ્વિન ના કરતા, કારણ કે આ તમને ફેરફાર આપ્યો છે. જો આટલું તાપમાન વધારતા એનો મતલબ ફેરફાર આપ્યો છે. તો 5 ચોક 20 એટલે 200 ગુણ્યા 10⁻⁴ એટલે 0.020. Yes, my dear students, so D is my right answer. મેં તમને આ યોગ વિયોગની પ્રેક્ટિસ કરાવી, પણ અહીંથી સીધું પાછો અહીં લઈને આવ્યો, કારણ કે મારે મૂળ સાથે એને રાખવાનું છે. બોલો તમારી પાસે બેટા બધી વસ્તુ ફટાફટ ક્લિયર થઈ ગઈ?
બીજા સરસ એમસીક્યુની સફરમાં બ્રાસ અને સ્ટીલની વાત, બંનેના યંગ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ વાપરવા પડે કે એના સૂત્રોમાં જોવું પડે? તો યંગ મોડ્યુલસ અને ત્રિજ્યાનો સંબંધ છે. તો યાદ કરાવો, યંગ મોડ્યુલસ એટલે વાય, હું રિપીટ કરું છું, mgl upon pi r square delta l. दोस्तों जो જેટલી તમે સારી શોર્ટ ટ્રીક બનાવી શક્યા મજા આવશે. આ યંગ મોડ્યુલસ ઓફ બ્રાસ 10^11. સેકન્ડ યંગ મોડ્યુલસ ઓફ સ્ટીલ, તમને ખબર જ છે સ્ટીલનું વધારે હોય. યસ સર, લંબાઈ સરખી છે, સમાન બળ લાગે છે, વધારો આપ્યો છે 1 mm નો, સરખો જ વધારો થયો ને, તો તમારે ત્રિજ્યાનો ગુણોત્તર જોઈએ. થઈ ગયું તમારું કામ. ચલો હવે એક કામ કરીએ, આની અંદર કિંમત મૂકી દઈએ, સ્ટીલ ભાગ્યા બ્રાસ કરી દઈએ, તમારું કામ તૈયાર. ચલો તો વાય સ્ટીલ વાય બ્રાસ, અહીં આમ લઈ દઉં, સ્ક્વેરમૂળ સામે ગયું એટલે વર્ગમૂળ, આર સ્ટીલ નીચે આવશે, આર બ્રાસ ઉપર આવશે. ચલો હું અહીંયા જ કિંમત મૂકી દઉં, જગ્યા છે તો એનો યુઝ કરી લઈએ. 1 × 10^11 સ્ટીલ બ્રાસ 10^11 કટ થઈ ગયું, તો RB upon RS = √2. મારું કામ તૈયાર થઈ ગયું. જો આજ હું જોઉં તો RS અને જ્યારે એને કરતા બનાવી દઉં તો મારું કામ તૈયાર. તો RS ને સબ્જેક્ટ બનાવીશ તો RB ભાગ્યા √2. That means A is my right answer. તો જેટલી સરસ શોર્ટ ટ્રિક્સ નો યુઝ કર્યો એટલી મજા પડી જશે. જી એક સરસ દોસ્તો મને પ્રિય એમસી કે જેની અંદર તમને બલ્ક મોડ્યુલસ કે આર ત્રિજ્યા, પોચા દ્રવ્યનો ઘન ગોળો, રિપીટ, પોચા દ્રવ્યનો ઘન ગોળો, અને આની પરથી તો બલ્ક મોડ્યુલસ નું સૂત્ર તમને આવડે તો બહુ સરસ કામ. જ્યારે હું બલ્ક મોડ્યુલસ લખીશ ત્યારે કદમાં થતો ફેરફાર ને બધા વસ્તુની મારે જરૂર પડશે, તો હું કઈ રીતે લાવું છું જોયું. સર બલ્ક મોડ્યુલસ એટલે પી, સાદી ભાષામાં ડેલ્ટા પી ડેલ્ટા વી બાય વી લખાય. હા સર, પણ એ સિમ્બોલ તમને કે આપ્યો છે, સિમ્બોલ મેં લખી દીધો છે. પી એટલે પ્રેશર, પ્રેશર એટલે ફોર્સ બાય એરિયા, તો ડેલ્ટા પી ફોર્સ બાય એરિયા. દોસ્તો અહીં રકમમાં ક્ષેત્રફળ જુઓ સ્મોલ h, અને અહીંયા બધું વજન બળ ઉપર છે એટલે મારું ડેલ્ટા પી આવી ગયું mg/a. યસ સર, હવે તમે ડેલ્ટા v/v લાવો, તો ડેલ્ટા v/v લાવીએ આપણે, તો મને કહો કદનું સૂત્ર તમને ખબર છે 4/3 પાઈ આર ક્યુબ. તો અહીં ભરે જો v બરાબર 4/3 પાઈ આર ક્યુબ. તમે યાદ છે બેટા આપણે ચેપ્ટર 2 માં ભણી ગયા, ડેલ્ટા v/v લાવો તો ઘાત r ક્યુબ છે, તો 3 આગળ આવશે, ડેલ્ટા r/r, તો અહીંયા 3 ડેલ્ટા r/r થઈ ગયું કામ. ડેલ્ટા v ની જગ્યાએ 3 ડેલ્ટા v/v r/r. હા કે ના દોસ્તો, બધી વસ્તુ આવી ગઈ. તમને બસ ત્રિજ્યા જોઈએ છે, ડેલ્ટા r/r ને ઉપર લઈ જાઓ. ચલો અહીંથી જોજો મજા આવશે. ડેલ્ટા r/r ને ઉપર, આ આપું mg, આ 3 એ જોઈ લો દોસ્તો, તમારો જવાબ આવી ગયો mg 3 ka. આવો કોઈ ઓપ્શન આવે છે 3 ka વાળો? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, સી ઇઝ માય રાઈટ. સરસ એમસીક્યુ, બહુ જ અગત્યના કન્સેપ્ટ સાથે બેટા આપણે ભણી રહ્યા. નેક્સ્ટ, ચોક્કસ કદ ધરાવતા તાંબાના તારમાંથી આપણે એલ લંબાઈનું એક સળિયું બનાવો, બળ લગાડીએ છીએ એફ, લંબાઈ ડેલ્ટા એલ વધે છે, તો કયો આલેખ શોધે? તો એની માટે એક કામ કરો ને, યંગ મોડ્યુલસ y = m upon pi r square delta. દોસ્તો અહીં બળ એટલે F લખી દઈએ,
તમને જોજો બેટા લંબાઈમાં ડેલ્ટા એલ વધારો અને ઓરિજિનલ લેન્થ એલ. હવે જો અહીં થોડુંક વધારે સારું વિચારો કે સર હું કદમાં જતો રહું તો મારું કંઈક કદ સેટ થાય એવું લાગે છે તમને? કારણ કે જો બળ લગાડો એટલે કદ અચળ, કદ બદલાય નહીં. કદમાં કઈ રીતે જવાય? કદમાં જવું હોય વાય એમના એમ સાંભળજો પાઈ આર સ્ક્વેર છે, હું એલ અહીં લખી દઉં ડેલ્ટા એલ એમ જી એલ સ્ક્વેર. મેં કશું જ નહીં કર્યું બેટા, ઉપર નીચે એલ વડે ગુણી કાઢ્યું. એલ વડે ગુણી કાઢ્યું એટલે આ મારું કદ થઈ ગયું, આ એફ, આ મારું કદ. જો વાય ને નીચે લાવું મારું ડેલ્ટા એલ સામે આ એલ સ્ક્વેર. દોસ્તો બધી વસ્તુ આપણે ડેટા પ્રમાણે જોવા ગયા તો ડેલ્ટા એલ ચલે છે એલ સ્ક્વેર. જોઈ શકો છો બેટા ડેલ્ટા એલ ચલે છે એલ સ્ક્વેર. That means B for Bombay is my right answer. મજા પડી ગઈ? બહુ જ અદ્ભુત વસ્તુઓ સાથે, ટ્રિક સાથે. કેમ? સમપ્રમાણ છે, સમપ્રમાણ હોય તો કમ્પલસરી આરેખ રેખ. આ જ બધું શીખવાનું છે. હજી એક સરસ એમ શીખ્યું છે સ્ટીલના યંગ મોડ્યુલસ. દોસ્તો સ્ટીલના યંગ મોડ્યુલસ ની એક વાત કરી અને તમને એવું કહેવામાં આવ્યું છે કે તમને યંગ મોડ્યુલસ અને એ બધાનો ગુણોત્તર લંબાઈમાં થતો વધારો તો સ્ટીલના યંગ મોડ્યુલસ કરતા બમણો છે. સ્ટીલ અને પિત્તળની વાત કરી, બધાને ગુણોત્તર સરખા રાખીશું, પણ મને રકમનું વાક્ય ગમ્યું કે લંબાઈમાં થતો વધારો. લંબાઈમાં થતો વધારો એટલે ડેલ્ટા એલ. તમને શબ્દને હાઇલાઇટ કરાવો. સમાન લંબાઈ, સમાન આર્ટ છે અને ડેલ્ટા એલ. તો y બરાબર ફોર્સ બાય એરિયા ડેલ્ટા એલ બાય એલ. બેટા એક કામ કરો ને, ડેલ્ટા એલ ને કરતા બનાવો તો એફ એલ એ વાય. યસ સર, મારું કામ હવે સરસ થઈ ગયું છે ને હવે હું આને કઈ રીતે યુઝ કરી શકું એ મારે જોવાનું. તો ડેલ્ટા એલ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ. એક સ્ટીલ છે, બીજું પિત્તળ છે. પિત્તળ હું ખાલી પી સિમ્બોલ આપું, તમને સમજણ પડે. બોલો બળ શું બદલાય છે? તો બળ સરખું છે. યસ સર. તો મારે બળનું ગુણોત્તર જોઈએ. હું ખાલી કિંમતો મૂકી દઉં. લંબાઈ અને ક્ષેત્રફળ સરખા છે તો આવું લખી દઉં ડેલ્ટા એલ ચલે છે ફોર્સ બાય યંગ મોડ્યુલસ. યસ સર, કારણ કે તમારે વજન જોઈએ છે ને, કેમ કે પેલું વજન બળ થશે એટલે વજન થઈ ગયું. તો ફોર્સ બાય યંગ મોડ્યુલસ ફોર્સ બાય યંગ મોડ્યુલસ પિત્તળ. જો મજા પડી ગઈ તમને. સ્ટીલ અને પિત્તળ તો ભાગાકાર કરી દઈએ યંગ મોડ્યુલસ. હવે મને કહો બેટા તમને આનો ગુણોત્તર આપ્યો છે કે નહીં? હા સર, બમણો છે તે 2:1. સ્ટીલ યંગ મોડ્યુલસ કરતા બમણો છે. પતી ગયો, મારો આન્સર આવી ગયો 2:1. તો સી ઇઝ માય રાઈટ આન્સર. પડી ગઈ? કન્સેપ્ટ ક્લિયર કરો બેટા તો તમને એમસીક્યુ મજા આવે. આ બહુ જ મસ્ત છે, ટ્રાય કરવા જતે કરજો, કહેજો. પછી તમારો જવાબ તમને થાય કે સર જવાબ કહી દો તો જવાબ કહી દઉં છું એ જવાબ આવશે. પણ પૂરી ઈમાનદારીથી ટ્રાય કરજો. સરસ એમસી. નેક્સ્ટ દરિયાની વાત, દરિયાની ઊંડાઈ તમને આપી. જ્યારે આવું કઈ આપે બેટા તો દબાણનું સૂત્ર અહીં વાપરી શકાશે કે નહીં એ જુઓ. અને એની અંદર હાઈટ આપે, દબનીયતા કે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય. પાણીની ઘનતા એટલે આંશિક ડેલ્ટા વી બાય વી. તો કામ એ કરું, પહેલા પ્રેશર શોધી કાઢું. ભણી ગયા રો GH. રો ઘનતા તૈયાર. યસ સર, 10/3. જી ગુરુત્વ પ્રવેગ તો 10 જ હોય અને હાઈટ આપી છે 2700. તો 27 ગુણ્યા
10 ની 3 ને 1 4 ને 2 6 આટલું મને મળી ગયું પાસ્કલ. દબાણ શોધવા પાછળનું રીઝન છે બેટા, કારણ કે બલ્ક મોડ્યુલસ એટલે ભણી ગયા P ડેલ્ટા V અપોન V. પણ બલ્ક મોડ્યુલસ ની જગ્યાએ દબનીયતા એટલે કે આપી ડેલ્ટા V અપોન V. दोस्तों डेल्टा V बाय V ने करता बनाओ इज इक्वल टू KP. K આપેલો છે 45.4 ગુણ્યા 10 ની -11. પ્રેશર તમે લઈને આયા છો 27 ગુણ્યા 10 ની 6. હવે હું તમારી જગ્યાએ છું અને મારે જવાબ લાવો તો હું એવું કહું 11 માંથી 6 જાય, 11 માંથી 6 જાય તે સીધી વાત છે કે 10 ની -5 અને એનો ગુણાકાર રફલી કરીએ છે. જો આ 25 હોત, આ 45 હોત તો આપણે કે 25 ચોક 100 1000 ઉપર ગાડી જતી. ત્યાં 1200 તો 12000 જેવું સમથિંગ આવશે, બાકી ના. એટલે 1225 લખી દો ને, એપ્રોક્સિમેટલી 1225 અંદાજિત લખો તો 25 26 જે થાય. હવે 1 2 3 1.2 ગુણ્યા 3 દશાંશ ખસે આ એટલે 10 ની -2. તો આવો કોઈ ઓપ્શન છે? યસ સર, આ ઇક્યો પહેલો જ આન્સર તમને દેખાય. ક્યાંય કેલ્ક્યુલેટર નહીં, માત્ર લોજિક વાઇઝ દાખલા સોલ્વ કરીએ છીએ, જવાબ લઈએ. નેક્સ્ટ તાપમાન અને દબાણ. દોસ્તો આ એમસીક્યુ અગેન દબનીયતા ઉપર લઈ જાય છે. ડેલ્ટા ટી તાપમાનને કઈ રીતે યુઝ કરીશું એ સમજાવે. ચલો તો હું એવું કહું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપેલું છે, બાહ્ય દબાણ P છે, બલ્ક મોડ્યુલસ. દોસ્તો બલ્ક મોડ્યુલસ આવે વાર્તા પતી ગઈ. ડેલ્ટા P ડેલ્ટા V બાય V. આ જેવું દેખાયું મને તાપમાન, તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ P આલ્ફા. એટલે ગેમા હતું પણ ગેમાનું મને ખબર છે આલ્ફામાં જવું હોય P આલ્ફા P ડેલ્ટા T. બેટા તમારું કામ અહીંથી જ દેખાઈ જાય. ડેલ્ટા V બાય V લાવો તો 3 આલ્ફા ડેલ્ટા T. એટલે કિંમત અહીં મૂકી દઈએ તો બલ્ક મોડ્યુલસ P આ ડેલ્ટા T, આની જગ્યાએ P આલ્ફા ડેલ્ટા T. શોધવાનું છે તાપમાન. ડેલ્ટા T ને કરતા બનાવો ડેલ્ટા T 3 આલ્ફા B. હવે બલ્ક મોડ્યુલસ તો સિમ્બોલ K આપો. તમારો જવાબ કઈક દેખાવો જોઈએ મારા વાલા. જોઈ લો દોસ્તો, C ઇઝ યોર રાઈટ આન્સર. જે તમે સીધું નીચે જોશો છે ને કેટલું કોમ્બિનેશન થઈ રહ્યું છે. આ બહુ અગત્યનું શીખવાનું છે. યંગ મોડ્યુલસ સ્થિતિસ્થાપકતા પદાર્થ, S પ્રતિબળ, તો સંગ્રહ પામતી ઊર્જા. તો એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઊર્જા જેને ઊર્જા ઘનતા કહેવાય. યાદ રાખજો, ઊર્જા ઘનતા એટલે ઊર્જા ભાગ્યા કદ. એનું ઓફિશિયલી સૂત્ર શું હતું? હાફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. હવે આમાં યંગ મોડ્યુલસમાં જવું છે, કારણ કે તમને જે આપ્યું છે યંગ મોડ્યુલસમાં લાવવાનું છે અને પ્રતિબળમાં લાવવાનું. તો એપ્સાઇલોન ન હટાવો, યાદ કરો યંગ મોડ્યુલસ બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન એલ. તો એપ્સાઇલોન એલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય હાફ એઝ ઇટ ઇઝ સિગ્મા બાય. અહીં સિગ્માની જગ્યાએ એ લોકોએ એસ સિમ્બોલ આપ્યો છે, તો પતી ગયો, તમારો આન્સર આવી ગયો s સ્ક્વેર. રિપીટ કરું છું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ s સ્ક્વેર અપોન y. I ગયો આન્સર. યસ 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 યસ. તો C ઇઝ માય રાઈટ આન્સર. ચલો આ તમામ દ્રવ્યમાંથી બે તાર બનાવ્યા છે A અને B, જેમની લંબાઈનો ગુણોત્તર આપ્યો છે, વ્યાસનો ગુણોત્તર આપ્યો છે અને તેમની ઓફિશિયલી લંબાઈ, તો તેમની વચ્ચેની લંબાઈનો ગુણોત્તર. દોસ્તો અહીં લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર સમજો. લંબાઈનો મતલબ લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર. તો દ્રવ્ય સમાન છે એટલે યંગ મોડ્યુલસ અચળ રહે. યંગ મોડ્યુલસ ફટાફટ યાદ કરી દઈએ.
F by A delta L by F. દોસ્તો હું તમને એવું કહું છું, એમની લંબાઈ એટલે તમે એનો ફેરફારનો ગુણોત્તર ડેલ્ટા એલ ના કરતા બનાવો. F L એની જગ્યાએ વ્યાસ આપ્યો હોય ત્યારે આગળ જ શીખી ગયા ખરેખર એ બરાબર પાઈ આર સ્ક્વેર એટલે પાઈ ડી સ્ક્વેર બાય 4 પાઈ આવી ગયું. બેટા અહીંથી મને તમે એવી ટેકનિક કહી શકો કે ડેલ્ટા એલ ચલે છે એલ અપોન ડી સ્ક્વેર. હા સર, કારણ કે દ્રવ્ય છે એટલે યંગ મોડ્યુલસ બળ આ બધું અચળ થઈ ગયું. તમારું કામ થઈ ગયા બેટા. ડેલ્ટા એલ બાય 1 બાય 2. તો મને કોઈ લંબાઈનો ગુણોત્તર શું છે? તો લંબાઈનો ગુણોત્તર સર 1/2. હા કે ના? હા સર. અને એના બળનો ગુણોત્તર જોવા જાઓ તો બરો વ્યાસનો ગુણોત્તર 2/1 2/1 સ્ક્વેર. આ 1/2 1/4 1/8 આવી ગયો જવાબ 1/8. Yes, my dear student. So C is my right answer. દોસ્તો આવા જ સાથ સહકારથી હું તમારી માટે બહુ જ સરસ મજાના એમસીક્યુ લાવતો રહીશ. તમે તૈયારી કરતા રહેજો અને બહુ સરસ રીતે ભણતા રહેજો. ઓકે, બાય એવરીવન બેટા, ટેક કેર.